છેવાડે આવેલા છાણી સોખરા દુબાડ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજને કારણે બ્રિજ પર ખાડા પડી ગયા છે। વડોદરાના છેવાડે આવેલા છાણી સોખરા દુમાડ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે। લીકેજને કારણે બ્રિજ પર કમરતોડ ખાડા પડી ગયા છે। હાઈવે ઓથોરિટીમાં આ બ્રિજ આવે છે। બ્રિજ પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં લીકેજ થઈ રહ્યું છે। લીકેજને પગલે બ્રિજની હાલત ખસ્તા જેવી છે। સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર આ મામલે મેદાનમાં આવ્યા છે। હરેશ પટેલે આક્ષેપ કર્યા છે કે કોઈ તેમનું સાંભળતું નથી। વડોદરાના સાંસદ અને હાઈવે ઓથોરિટીને 6 મહિના અગાઉ જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી નહીં થતી હોવાના કોંગ્રેસના કોર્પોરેટર હરેશ પટેલે આક્ષેપ કર્યા છે। આ બ્રિજ પરથી રોજના હજારો વાહનોની અવરજવર થાય છે। સત્વરે કામગીરી કરવાની કોંગ્રેસની માંગ છે। બ્રિજ પર લીકેજ શોધવામાં તંત્રને તકલીફ પડી રહી છે, જેને કારણે બ્રિજ પર ખાડા પડ્યા છે। બ્રિજ પર વાહનો ફૂલ સ્પીડમાં વાહન હંકારે નહીં તે માટે આળસ મૂકી છે। 10-12 વર્ષ અગાઉ જ આ બ્રિજ બન્યો છે। આશરે તમે જે રજૂઆત કરો છો છાણી જીએસએફસીથી સામે જે બ્રિજ છે, છાણીથી દુમાડ જવાનો બ્રિજ છે, એ બ્રિજ 8 થી 10 વર્ષ પહેલાં બનેલો છે। મારી જાણકારી મુજબ પછી થોડો વધારે ટાઈમ થયો તો બહુ ખબર નથી, પણ 10 વર્ષ થયા। એની ઉપરથી કોઈ પાણીની લાઈન, બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે, એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે। વારંવાર રજૂઆત કર્યા છતાં એ બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી। આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે, કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ, પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી। હમણાં જ વડોદરા શહેરની અંદર એક બ્રિજ દુર્ઘટના થઈ છે, એમાં 20 લોકોના જીવ ગયા છે, 20 લોકોના ચિરાગ। શું આ તંત્ર કોઈનો જીવ જશે એના પછી જ જાગશે? એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે આ જે બ્રિજ છે, બ્રિજની નીચે સર્વિસ રોડ છે, ટોટલી બંધ છે છેલ્લા 6 થી 7 મહિનાથી। અને અમારા વિસ્તારના લોકો હોય કે બીજા બધા લોકો હોય, દરેક લોકોને અવર જવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે। ગંભીરા બ્રિજની અંદર એટલું અવર જવર નથી, પણ અહીંયા એક મિનિટમાં 80-100 ગાડીઓ જતી હોય છે। જો કોઈ દુર્ઘટના થાય તો 20ની જગ્યાએ આંકડો ક્યાં પહોંચે એની કોઈ ગણતરી થાય એવી નથી। તો આવી કોઈ દુર્ઘટના બને એની પહેલાં તાત્કાલિક ધોરણે બ્રિજનું રિપેર કામ કરાવવું જોઈએ એવું મારું માનવું છે। કેટલા મહિના પહેલા તમે તંત્રને રજૂઆત કરી હતી? હું છેલ્લા 6 મહિનાથી આની રજૂઆત કરું છું। 6 મહિનાથી પાણીનું લીકેજ બ્રિજ પરથી છે, બ્રિજ બેસી ગયેલો છે। જ્યારે પણ રજૂઆત કરીએ તો થોડું ઠીકઠાક કરવામાં આવે, પણ પ્રોપર અને પરમેનન્ટ એનું કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી એ લોકોએ કર્યું નથી। તમે કોંગ્રેસના છો એટલા માટે આ સાંસદના લોકો તમારી સાથે ઓરમાઈ વર્તન કરે છે કે તમે રજૂઆત કરી નથી ગમી? અમે તો પબ્લિકનું પ્રોબ્લેમ એનું ધ્યાન દોરીએ છીએ। કોંગ્રેસના છે, ભાજપના રજૂઆત કરે છે તો વિચારધારા એમની છે, તો ખરેખર આ પ્રશ્ન તમારે એમને પૂછવો જોઈએ કે વડોદરા શહેરનું કોઈ પણ નાગરિક હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પબ્લિક માટેની રજૂઆત કરતા હોય તો કામ થવું જોઈએ કે નહીં એમને વિચારવાની જરૂર છે।